જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈનું મિલન થયું પાટીદાર તરીકે હું ખુશ છું. ચલો ભાઈ, મારા સમાજના બે આગેવાનો એક મંચ ઉપર આવી અને પાછા સાથે મળીને કામ કરવાનું. પણ જયેશ રાદડિયાની પાછળ જે રીતની બીજેપી પડી હતી, જ્યારે તમે નહીં માનો, વિસાવદરની ઇલેક્શન જ્યારે ડિક્લેર થયું અને જ્યારે જયેશભાઈ રાદડિયાને એના પ્રભારી બનાવવામાં આવ્યા, મેં એવું કહી દીધું હતું ભાજપ હારે. એટલા માટે નહીં કે જયેશભાઈનું ત્યાં નામ નથી, પણ ભાજપ જ ભાજપને હરાવશે. કારણ કે જયેશભાઈ રાદડિયાનું વજન ઓછું કરી નાખવા માટેનો એ સ્ટન્ટ એમને ઊભો કર્યો હતો. અને ગોપાલ ઇટાલિયાએ બીજા દિવસે જ કબૂલ્યું કે મને ભાજપના નેતાઓના સહયોગથી હું જીત્યો. એટલે જયેશભાઈ રાદડિયા જો ભાજપમાં આવું તો હું થોડો દુઃખી છું પાછળ. હવે કદાચ એમને ઇન્ડિપેન્ડન્સ લડવું જોઈએ, અથવા તો એમને યોગ્ય લાગે તો પાર્ટી બદલવી જોઈએ. બાકી જે પાર્ટી આજે એમને જે પોઝિશનમાં મૂકી દીધું, એ પાર્ટીના સહયોગ ફરીથી હું નહીં ઈચ્છતો જયેશભાઈ એમાં ફરીથી લડે. કડી અને વિસાવદરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યારે ખાસ કરીને કડીની તો વાત ના કરાય, કડીમાં તો એટલું કોઈ ટ્રેન્ડિંગ છે નહીં, પણ ચોક્કસથી આખા ગુજરાતની નજર વિસાવદરની ચૂંટણી પર છે. કારણ કે ત્યાં ગોપાલ ચૂંટણી લડી રહ્યો છે અને કિરીટભાઈ પટેલ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસ, એવું કહી શકાય કે કોંગ્રેસ તો કાંઈ પિક્ચરમાં છે નહીં, પણ સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને બીજેપી સાથે છે અને ખૂબ રસપ્રદ રિઝલ્ટ આવવાનું છે એવું દેખાઈ રહ્યું છે મને. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.